અમદાવાદના પોળ વિસ્તારમાં ઘણા બધા જૈન દેરાસરો છે. એમાંના ઘણા બધા તો લગભગ લોકોને જાણમાં નથી એવા 121 પ્રાચીન દેરાસરોના દર્શન માટે એક સંસ્થાએ જે બીડું ઝડપ્યું છે એની આજે વાત કરવાની છે. એ સંસ્થાએ વડીલોને દરેક જિનાલયના દર્શન કરાવવા માટે નિઃશુલ્ક કોઈપણ જાતનો ચાર્જ કર્યા વગર એના દર્શન માટે જે આખો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે એની આજે હું માહિતી આપવાનો છું. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અમદાવાદના પોળ વિસ્તારમાં રહેલી ચૌમુખીની પોળની અંદર આવેલું જીનાગના યુવા ટ્રસ્ટના મૈત્રી રત્ન શ્રીજી સાધ્વી મહારાજ સાહેબ તરફથી એક નવી શરૂઆત થઈ છે, જેમાં અમદાવાદના અંદર પોળ વિસ્તારમાં રહેલા 121 જેટલા જૂના પ્રાચીન દેરાસરોને વડીલોને દર્શન કરાવવા માટે નિઃશુલ્કપણે જે યોજના જાહેર કરી છે એનો આજે હું ચિતાર આપવાનો છું. વડીલોને રિક્ષામાં બેસાડીને પોળની અંદર દર રવિવારે 10:30 થી 12:30 અરસામાં કાર્યક્રમ યોજાશે, જેમાં એક રિક્ષામાં 3 વડીલો બેસી શકે એવી રીતે લગભગ જેટલા વડીલોની રજિસ્ટ્રેશન થયું હોય એવી રીતે દર રવિવારે આ કાર્યક્રમનું આયોજન થયેલું છે. આજે 28 ડિસેમ્બર 2025ના રોજ આ કાર્યક્રમની શરૂઆત થઈ છે અને ચૌમુખીની પોળમાં આવેલા જીનાગના યુવા ટ્રસ્ટના ઉપક્રમે જયભાઈ શેઠ આના કરતા હર્તા છે, આ કાર્યક્રમનું સંચાલન કરે છે. પ્રણામ, મારું નામ જય શેઠ, જીનાગના યુવા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું. આજે 28 ડિસેમ્બર 2025 આજથી અમદાવાદમાં કે ગમે ત્યાં રહેતા, અમદાવાદ બહાર પણ રહેતા વડીલો માટે, સિનિયર સિટીઝનો માટે જીનાગના યુવા ટ્રસ્ટ પૂજ્ય ભક્તિસુરીશ્વરજી સમુદાયના પરમ પૂજ્ય સાધ્વીજી મૈત્રી રત્ના શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણાથી આ એક અદ્ભુત કાર્યનું સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. વડીલ દર્શન યાત્રા, જે મારફતે વડીલોને એમના ઘરેથી લઈ દર્શન કરાવીને પાછા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી રહેશે. ફ્રી ઓફ ચાર્જ રહેશે. પહેલો મહિનો પ્રતિ રવિવાર કરશું અને ત્યારબાદ દર 15 દિવસે આવી રીતે દર્શન યાત્રા ચાલુ રાખીશું. આજના દિવસે 7 રિક્ષા, દરેક રિક્ષામાં 3 વડીલને ગોઠવણી કરી છે, જેથી સરળતાથી એ લોકોમાં લાભ લઈ શકે. એવું પણ અમારું જે વર્ષોથી આયોજન છે, જેની અમારી એક બુક છે, જેમાં 12 રૂટો અમે ડિઝાઇન કરેલા છે. એ 12 રૂટોમાં અમે એવી રીતે ડિઝાઇન કરેલા છે કે એક રૂટમાં નજીક જિનાલય એમ કરીને 12 રૂટમાં 121 જિનાલય સરસ રીતથી કવર થઈ જાય છે. જે રૂટ પ્રમાણે અમે વડીલોને દર્શન કરાવી રહ્યા છીએ કે એક રૂટ પ્રમાણેના જિનાલયના દર્શન કરાવીએ છીએ. પોળ વિસ્તારના 121 જિનાલયોમાંનું એક આ જિનાલય, એમાં બી ભોયરાવાળું શાંતિનાથ ભગવાન ભોયરામાં બિરાજે છે અને ઉપર સુમતીનાથ દાદા છે, સાચા સુમતીનાથ. એવું કહેવાય કે પોળ વિસ્તારના જે 121 જિનાલય છે એમાં 35થી વધારે જિનાલય ભોયરાવાળા છે. એટલે એક સાધના માટે એક ઉર્જાનું કેન્દ્ર. ઘણા બધા મહાત્માઓ, પુણ્યાત્માઓ અહીંયા પોળ વિસ્તારમાં આવીને એમના જાપ સાધનાઓ દ્વારા એમનો પુણ્યબળને એકત્ર કરતા હતા. એમાંનું એક અહીંયા આ અદ્ભુત એવું શાંતિનાથ દાદાનું પીપરડીની પોળમાં આવેલું સુમતીનાથ દાદા, નીચે ભોયરામાં શાંતિનાથ દાદાનું જિનાલય 417 વર્ષથી વધારે પ્રાચીન. તમે ભોયરામાં જુઓ તો 28 ધાંભલા છે, એમાં 8 દિવાલમાં છે. પૂરેપૂરું ધોલપુરી પથ્થરમાંથી બનેલું છે. ક્યાંક જેસલમેર અને ગ્રેનાઇટનો ઉપયોગ કરેલો છે. અને પ્રતિમાજી તરફ જોશો તો વિશાળતા. તમને 10 મિનિટ આમ વિચાર આવે કે ભોયરામાં અંદર આવીને જે તે સમય 417 વર્ષ પહેલાં, આજથી એવું વિચાર્યું હતું કે ઇન્ડિયામાં 100 વર્ષ પહેલાં ક્રેન નથી, તો 417 વર્ષ પહેલાં આ બધું કઈ રીતે બન્યું હશે? તો આ એક અજાયબી છે.
લગભગ પ્રાય 15 વર્ષ પહેલાં અહીંયા દેવો દ્વારા શાંતિનાથ ભગવાન ઉપર એટલો બધો વાસકશેપ ઝર્યો, આખા દાદા વાસકશેપમાં ગળાડૂબ થઈ ગયા હતા અને એની સુગંધ લગભગ 6 મહિના સુધી રહી હતી. એવું આ અદ્ભુત ચમત્કારિક મનોવાંછિત પૂરણ એવા આપણા શાંતિનાથ દાદાનું જિનાલય. બધા જ સરસ દર્શન કરજો ભાવોથી, અને વિશેષ આગળ 121 જિનાલયના દર્શન કરશો એવી ભાવના ભાવજો, અને આપણે સાથે આગળ વધશું. વાગડખોલમાં પણ 108 પાર્શ્વનાથ ભગવાન છે. આપણે આજે આવ્યા. આ કયા ભગવાન છે? ચિંતામણી પાર્શ્વનાથ. ઓમ ક્રીમ ક્રીમ પરમ દાદા નમો ચિરાગ અષ્ટાપદજી. આ જિનાલય એવું કહેવાય કે એક વિશ્વનું એકમાત્ર એવું જિનાલય છે કે જેમાં અષ્ટાપદજી નંદીશ્વર દ્વીપની આબેહૂબ પ્રતિકૃતિ છે, અને રાયણ વૃક્ષ છે, સમવસરણની રચના છે, અદ્ભુત પગલાં છે દાદાના. તમને
એવું થશે કે આ જિનાલય કોઈ દેવલોકનું જિનાલય છે. આની જે રચના જેણે બી કરી છે ને, પૃથ્વી ઉપર સ્વર્ગની રચના, આ તમને અહીંથી ના દેખાય. આ જ વસ્તુ જ્યારે તમે એકદમ ટોપ વ્યૂ દેખો ને ત્યારે જે આની રચના છે ને એ એટલી અદ્ભુત, અલૌકિક અને જબરજસ્ત છે. તો એવા અષ્ટાપદજીની જિનાલય એ ફ્રન્ટનો છે, ઉપરની વાત છે. એ આવી રીતની જિનાલયની રચના છે. લગભગ 23 જેટલા વડીલોએ આજે અદ્ભુત જિનાલયોના દર્શન કર્યા. એમાં 5 જિનાલય એવા આવશે જે ભોયરાવાળા જિનાલય છે. એમાં અત્યાર સુધીમાં 4 જિનાલયોના દર્શન કરી ચૂક્યા છે. વિશેષ 121 જિનાલયોના દર્શન આવી જ રીતે અલગ અલગ વડીલોને કરાવતા રહીશું. પોળની અંદર રહેલા પ્રાચીન દેરાસરોમાંથી એક પછી એક દેરાસરોના અત્યારે દર્શન થઈ રહ્યા છે. જે પણ વડીલો આ દેરાસર દર્શન યાત્રામાં જેમણે ભાગ લીધો છે એ બધા રિક્ષામાં એક પછી એક દેરાસરો સુધી પહોંચીને દરેક દેરાસરના દર્શન કરી રહ્યા છે. અને આમ પોળ વિસ્તારમાં રહેલા જૂના પ્રાચીન ઐતિહાસિક ધરોહર કહી શકાય એવા દેરાસરોનો અત્યારે દર્શનનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે. જેમ જયભાઈએ જણાવ્યું એમ આજે 7 રિક્ષા એપોઇન્ટ કરવામાં આવેલી છે અને દરેક રિક્ષામાં 3 વ્યક્તિ, એ રીતે ટોટલ 21 લોકો આજે પ્રાચીન દેરાસરોના દર્શનનો લાભ લઈ રહ્યા છે. માં સરસ્વતી માતાની એક પ્રાચીન પ્રતિમાજી છે. માતાજીનો એટલો પ્રભાવ છે, કોઈ બી જગ્યાએથી બાળક મૂંગું હોય, બોલતું ન મતલબ એકદમ હોય, અટકતું હોય, જીભ અટકતી હોય તો ખાસ એને અહીંયા લઈને આવજો. માતાજીના આશીર્વાદ 100% એ બાળક બોલતું સરસ બોલતું ગાતું થઈ જશે. અને વિશેષ 962 વર્ષ પ્રાચીન ધાતુની પ્રતિમા, માણસ દેહ એટલે કે આપણે જે ઊભો છું એટલી ઊંચી ઊભી પ્રતિમાજી એ અહીંયા બિરાજમાન છે. હજી તમે જ્યારે એના ભોયરા તરફ આગળ વધશો ખ્યાલ આવશે ને હમણાં જ તમને એક જબરદસ્ત એક જગવલ્લભ પાર્શ્વનાથ બાગાની બાજુમાં આદેશ્વર દાદા છે. ચાલો તમે ક્યાં એ ફટાફટ પાછા આવજો. પાછળથી આવી જશો. આદેશ્વર ભગવાન પ્રતિમાજી ઝવેરીવાડ લાવવામાં આવે. ભાગલપુરની બહાર ઉભા રહેજો, 5 મિનિટ પછી જવાનું છે. ઉભા રહીએ તો શું કેવું?
વિશાળ રંગમંડપ એક અતીતનો વારસો વર્તમાનનો વૈભવ આટલા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ પણ આટલા સરસ દેરાસરના દર્શન આજે અમને ઘણા જે અમે ક્યારે પણ નથી કર્યા એ દર્શનનો અમને અનુભવ થયો. સરસ દેરાસરના ચમત્કારિક અમને જે અનુભવ થયા એ પણ અમને સાંભળવા મળ્યું. એ જાણીને અમે ઘણા જ ખુશ છે અને આવી રીતે અમે દરેક રવિવારે બધા દેરાસરના દર્શન કરીએ એવી અમારી ભાવના છે. 500 900 વર્ષ જૂના દેરાસરના દર્શન કરીને અમને ભવ્યાતિ ભવ્યના દર્શન કરાવ્યા અને ખૂબ જ અમને આનંદ થયો છે. એના માટે હું મૈત્રી ગ્રુપનું ખૂબ જ અભિનંદન કરું છું અને આવા પ્રયત્નો કરીને આયોજન ચાલુ રાખજો બસ. અમને દર્શનનો લાભ આપજો. સમ્યક્ત્વ પામીએ એવી અમારી બધાની શુભેચ્છા છે. જીનાગના ગ્રુપે આજે અમને અમદાવાદના પોળોના બધા જ દેરાસરોના દર્શન કરાવ્યા અને ભવ્યાતિ ભવ્ય દેરાસરોનો અમે પહેલીવાર આજે દર્શન કર્યા છે, જેનો અમે જીનાગના ગ્રુપનું અભિવાદન કરીએ છીએ. રિક્ષામાં નિઃશુલ્ક અમને ઘરેથી લાવ્યા અને ઘરે પાછા લઈ જશે. કોઈ જાતની કોઈ ફી કે પૈસો પણ લેવામાં આવતો નથી. જીનાગના યુવા ટ્રસ્ટના મૈત્રી રત્ના શ્રીજી મહારાજ સાહેબનો એવો એક સંકલ્પ છે કે પોળ વિસ્તારમાં રહેલા પ્રાચીન દેરાસરોની જો યોગ્ય દેખરેખ નહીં રખાય, એની પૂજા પ્રાર્થના નહીં થાય અને લોકોનો ઉત્સાહ, લોકોની અવર જવર એમાં નહીં જળવાઈ રહે તો કાળક્રમે આખો વિસ્તાર, આખા જે જૂના જૈન દેરાસરો કાળક્રમે કોમર્શિયલાઇઝેશનમાં તૂટતા જશે. એના માટે એમના આયોજન દ્વારા કે પોળ વિસ્તારના રહેલા જૂના જૈન દેરાસરોમાં લોકોની અવરજવર વધે, લોકો એનો દર્શનનો લાભ લે અને લોકો પોતાના ભવ્ય ઇતિહાસ બાબતે જાગૃત થાય એવા શુભ આશયથી જૈન દેરાસર દર્શન યાત્રા શરૂ કરવામાં આવી છે. દર રવિવારે સવારે 10:30થી 12:30ના સમય દરમિયાન રિક્ષામાં બેસાડીને વડીલોને નિઃશુલ્કપણે આનો લાભ આપવામાં આવે છે. જે વડીલો અશક્ત હોય એમને એમના ઘરેથી પિકઅપ કરીને ફરીથી ઘર સુધી ડ્રોપ કરવાની પણ સુવિધા આપવામાં આવે છે. મૂળ આશય એટલો કે પોળ વિસ્તારમાં રહેલા જૈન દેરાસરો બચે, એના વારસા વિશે લોકો જાગૃત થાય અને આમ આ ઐતિહાસિક ધરોહરોને સંરક્ષિત રાખવાની જવાબદારી જે રીતે જીનાગના યુવા ટ્રસ્ટે નિભાવી છે એ બાબતે આ કાર્યક્રમ યોજવા માટે ખબર અમદાવાદ ચેનલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અગર તમને આ કાર્યક્રમમાં ભાગ લેવો હોય તો સોમથી શુક્રવાર દરમિયાન સાંજે 4થી 6 દરમિયાન જીનાગના યુવા ટ્રસ્ટનો જે ઓફિશિયલ નંબર છે ત્યાં તમારે 200 રૂપિયાની ડિપોઝિટ ભરીને પોતાનું નામ નોંધાવવાનું હોય છે અને આ જે ડિપોઝિટ છે એ રિફંડેબલ છે. તમે ભાગ લેશો એટલે તમને એ રકમ, એ શુલ્ક રિફંડ કરવામાં આવશે અને આમ આખો પ્રોગ્રામ નિઃશુલ્કપણે તમે માણી શકશો અને ભગવાનના સરસ મજાના દર્શન કરી શકશો. આ રીતની આખી એમની યોજના છે. વડીલોને નિઃશુલ્કપણે જૈન દેરાસરોના દર્શન કરાવતા કાર્યક્રમનો આ એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો. ખબર અમદાવાદ ચેનલ હંમેશા સમાજમાં આવા પોઝિટિવ પાસાનો ઉલ્લેખ કરીને સમાજમાં રહેલી એક સકારાત્મકતા આપના સમક્ષ હંમેશા લાવતું રહે છે. તો આ બાબતે ખબર અમદાવાદને આપના સપોર્ટની જરૂર છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ખબર અમદાવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વચ્ચે આ બધી વાત શેર કરજો. આ સાથે હું શશિકાંત વાઘેલા આ એપિસોડને અહીં વિરામ આપું છું. આપની સાથે ફરીથી આવા જ કોઈક નવા મસ્ત મજાના એપિસોડ સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.